નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। CFFCના પૂર્વ ચેરમેન અને પ્રોડ્યુસર પહેલાજ નિહાલીનું નિધન થયું છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા। પહેલાજ નિહાલાની નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે। તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ છે અને વિદાય આપી રહ્યા છે। તેમને 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે। પહેલાજ નિહાલીનું નિધન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ છે। સોશિયલ મીડિયા પર ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અચાનક આવેલા તેમના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ શબ્દ થઈ ગયા છે। ફેન્સ અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। પહેલાજ નિહાલીનું આંખે રંગીલા, રાજા, અંદાઝ, તલાશ અને જુલી 2 જેવી ફિલ્મોમાં પ્રોડ્યુસ કરી હતી। પહેલાજ નિહાલી 2015થી 17 દરમિયાન સેન્સર બોર્ડના ચેરપર્સન રહ્યા હતા અને તેમના કાળ દરમિયાન ઘણી ફિલ્મોમાં સેન્સરશિપ અને ફિલ્મ સર્ટિફિકેટ લઈને વિવાદો થયા હતા। પહેલાજ નિર્ણયો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટી ચર્ચા છોડી છે અને આ પ્રોડ્યુસર તરીકે પહેલાજ નિહાલીને ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો પણ બનાવી હતી। તો પહેલાજ નિહાલીએ જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।